વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે એક મોટી સફળતા મેળવી છે। અઘોરી બાબા અને ગુરુજીના નામે સિનિયર સિટીઝનોને લલચાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગના 5 સાગરીતોને પોલીસે મહીસાગર જિલ્લાના વીરપુરથી ઝડપી પાડ્યા છે। આ ગેંગે એક વૃદ્ધ સાથે 19.60 લાખ રૂપિયાથી વધુની ઓનલાઈન છેતરપિંડી આચરી હતી। વલસાડમાં રહેતા એક 76 વર્ષીય વૃદ્ધને તાંત્રિક વિધિ અને માતાજીની કૃપાથી પૈસા ડબલ કરી આપવાની લાલચ આપીને અજાણ્યા શખ્સોએ પોતાની જાળમાં ફસાવ્યા હતા। અઘોરી બાબા અને ગુરુજીના પરરૂપ ધારણ કરી આ ઠગ ટોળકીને વૃદ્ધ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 19,60,500 થી વધુની રકમ પડાવી લીધી હતી। આ મામલે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જ પોલીસ ઇન્સ્પેક્ટર એચજી રબારી અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ શરૂ કર્યું હતું। તપાસના તાર મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકા સુધી પહોંચ્યા હતા। પોલીસની ટીમે વીરપુરમાં સ્થાનિક લોકો અને રિક્ષાવાળાઓની મદદથી બાતમીદારો ઊભા કર્યા અને વોચ ગોઠવી હતી। આખરે લીમડા ભાગોળ વિસ્તારમાં રહેતા સલમાન ખાન પઠાણ અને નોમાન ખાન પઠાણ સહિત કુલ 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા આરોપીઓના નામ નોમાન ખાન મહેબૂબ ખાન પઠાણ, અજાજ ખાન જાફરુલાલ ખાન પઠાણ, સલમાન ખાન જાફરુલાલ ખાન પઠાણ, સમીર ખાન જાફરુલાલ ખાન પઠાણ, ઇરફાન ઇસ્માઇલભાઈ શેખ છે। પોલીસે જનતાને અપીલ કરી છે કે કોઈપણ તાંત્રિક વિધિથી પૈસા ડબલ થતા નથી। આવી વાતો માત્ર છેતરપિંડી છે। ઝડપથી પૈસા કમાવાની લાલચમાં ન ફસાવવું અને અજાણ્યા વ્યક્તિને ઓનલાઈન પૈસા ન આપવા। જો આવા કોઈ શંકાસ્પદ કોલ આવે તો ગભરાયા વગર તરત જ 1930 સાયબર હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો। વલસાડ સાયબર ક્રાઇમની આ સતર્કતાને કારણે મોટી છેતરપિંડી કરતી ગેંગ આજે જેલના સળિયા પાછળ છે। લોકોએ પણ આવી અંધશ્રદ્ધા અને લાલચથી દૂર રહેવાની જરૂર છે।